हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું પરફેક્ટ એવી ફુલકા રોટલી, એકદમ સોફ્ટ રહે એવી કઈ રીતે બનાવવી તે હું તમને જણાવીશ। તો મિત્રો, મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। તો રોટલી તો બધાને જ ફાવતી હોય છે અને બધા જ બનાવતા હોય છે, પરંતુ એકદમ સોફ્ટ રહે લાંબા સમય સુધી તેવી રોટલી હું આજે બનાવીશ। તો રોટલી બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને મોવણ માટે 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। જો તમે તેલ ન ઉમેરો તો પણ ચાલે, પરંતુ જો તેલ ઉમેરશો તો રોટલી સારી એવી લાંબા ટાઈમ સુધી સોફ્ટ રહેશે। અને તેલ અને મીઠા સાથે લોટને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે। લોટ બંધાઈ ગયા પછી આપણે અડધી ચમચી જેટલું તેલ લગાવી અને લોટને સારી રીતે પોલિશ કરી 10 મિનિટ જેવું લોટને ઢાંકી અને રહેવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે। તો આ રીતે આપણે લોટને 2 થી 3 મિનિટ જેવું મસળી લેવાનું છે અને ત્યારબાદ નાના લીંબુની સાઈઝના આપણે લુવા કરી અને રોટલી વણી લઈશું। તો અહીંયા મેં 5 થી 6 રોટલીના લુવા કરી લીધા છે અને હવે આપણે બધી જ રોટલી 1 બાય 1 વણતા જઈશું અને સાથે આપણે શેકતા જઈશું। તો આ રીતે સૂકો લોટ લઈ અને આપણે રોટલીને ચારે બાજુથી એકસરખી એવી વણી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે રોટલી એકદમ ગોળ એવી વણાઈને રેડી થઈ ગઈ છે। તો આ જ રીતે આપણે બીજી બધી જ રોટલી પણ વણી લઈશું અને હવે પેન ગરમ થઈ ગઈ છે, તો આપણે તેને મીડિયમ ગેસ ઉપર સારી રીતે બંને સાઈડથી થોડી કાચી એવી શેકવાની છે, જેથી કરીને જ્યારે આપણે ગેસની ફ્લેમ ઉપર ફુલાવીશું તો એકદમ સારી એવી રોટલી ફૂલીને રેડી થશે। તો જો કાચી પાકી હશે તો આ રીતે આખી રોટલી ફૂલશે અને જો આપણે આખી ચડવી લીધી હશે તો રોટલી ફૂલવામાં તો થોડી એવી પ્રોબ્લેમ થશે। તો આ રીતે હું બધી જ રોટલીઓ બંને સાઈડથી થોડી કાચી એવી શેકી અને પછી તેને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર જ શેકી લઈશ, તો પરફેક્ટ એવી રોટલી બનીને રેડી થશે। તો આ રીતે બધી જ રોટલીઓ તમે બનાવશો તો એકદમ ફૂલેલી એવી રેડી થશે અને ખાવામાં એકદમ સોફ્ટ એવી રહેશે। તો મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે। થેન્ક યુ।